તો અત્યાર સુધી આપણે ચેપ્ટર નંબર 1માં અલગ અલગ પ્રકારના દાખલા જોયા. હવે એના પછી એક મહત્વનો ભાગ આવે છે જેને કહેવાય છે નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતા રાખવાની પદ્ધતિ. તો હવે આ હોય શું? તો એમાં કંઈ નહીં, અત્યાર સુધી આપણે ધોરણ 11માં વાર્ષિક હિસાબ કરતા હતા તો ત્યારે આપણે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું એમ 3 જ વસ્તુ બનાવતા હતા. પણ ધોરણ 12માં જ્યારે તમે વાર્ષિક હિસાબ ગણશો એ પણ ભાગીદારી પેઢીના, તો તમારે 5 વસ્તુ બનાવવી પડે. લખ્યું છે અહીંયા કે નફા નુકસાન ખાતું, અને એ નફા નુકસાન ખાતું એટલે કે પહેલાં વેપાર ખાતું બનાવવું પડે, પછી તમારે નફા નુકસાન ખાતું બનાવવાનું, પછી નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવાનું, પછી મૂડી કે ચાલુ ખાતા બનાવવાના, અને છેલ્લે પાકું સરવૈયું. તો હવે તમે કહેશો કે ચલો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તો બનાવવાનું, એ તો સમજ્યા કે વેપાર ખાતાની મદદથી આપણને કાચો નફો અથવા તો કાચી ખોટ જાણી શકાય. નફા નુકસાન ખાતું, તો નફા નુકસાન ખાતાની મદદથી ચોખ્ખો નફો અથવા તો ચોખ્ખી ખોટ જાણી શકાય છે. અને પાકા સરવૈયાની મદદથી ધંધાની જે તે દિવસની આર્થિક પરિસ્થિતિ વિશે જાણકારી મળે છે. તો પણ આ બે બનાવવાના કેમ? નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતા બનાવવાના કેમ? તો એના માટેનું રીઝન છે, અત્યાર સુધી તમે જે કંઈ ભણ્યા એ બધું વૈયક્તિક માલિકી વિશે ભણ્યા હતા. એટલે કે જે કંઈ પણ નફો હશે એ ધંધાનો માલિક લઈ જશે. પણ ધોરણ 12 ભાગ 1 એમાં તમારે ભણવાનું છે ભાગીદારી પેઢી. અને ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 ભાગીદાર હોય તો કે હા, તો એ બંને ભાગીદારો વચ્ચે નફા અને નુકસાનની વહેંચણી કરવી પડે. તો આ જે નફા અને નુકસાનની વહેંચણી કરવાની હોય એના માટે આપણે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવવું પડે. અને આ મૂડી ખાતા અને ચાલુ ખાતા, તો એની મદદથી ભાગીદારને વર્ષના અંતે કુલ કેટલા રૂપિયા મળશે તે જાણવા માટે મૂડી ખાતા અને ચાલુ ખાતા બનાવવામાં આવે છે. ક્લિયર? ડન? ફરીથી એકવાર ધોરણ 12માં તમે હવે વાર્ષિક હિસાબ ભણશો તેમાં કેટલા ખાતા બનાવવાના? 5. કયા 5? પહેલાં તો વેપાર ખાતું, પછી નફા નુકસાન ખાતું, પછી નફા નુકસાન ફાળવણી ખાતું, ચોથું મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતા, અને પાંચમું પાકું સરવૈયું. હવે એના પછીનો એક આઈએમપી ઓબ્જેક્ટિવ અથવા તો આઈએમપી VSQ કહી શકાય. લખ્યું છે કે નફા નુકસાન ફાળવણી ખાતું એ નફા નુકસાનનો એક ભાગ છે. અહીંયા પૂછે કે નફા નુકસાન ફાળવણી ખાતું એ કોનો ભાગ છે? તો એ માત્ર ને માત્ર નફા નુકસાનનો ભાગ છે. ક્લિયર? હવે આ એક નફા નુકસાન ફાળવણી ખાતું આખું એક બનાવવાનું થાય, પણ આપણા જોડે અત્યારે ઓનલાઈન સ્ટડી કરીએ છીએ તો પૂરતો ટાઈમ નથી. એટલે કે આ જે નફા નુકસાન ખાતું બનાવીશું એની ઉધાર બાજુ શું આવશે અને જમા બાજુ શું આવશે એના વિશે હું તમને ટૂંકમાં કહી દઉં છું. તો આપણને ખબર છે કે જ્યારે આપણે નફા નુકસાન ખાતું બનાવીએ છીએ તો એનો જવાબ કાં તો નફો આવશે કાં તો નુકસાન આવશે, એટલે કે ખોટ અથવા તો નફો આવશે. તો ખોટ હંમેશા આપણા માટે નુકસાન ગણાય, અને આપણો નિયમ શું કહે છે? ખોટ કે નુકસાન ખાતે ઉધાર, એટલે કે સૌથી પહેલાં શું લખવાનું? ચોખ્ખી ખોટ. હવે મૂડી પર વ્યાજ. ક્લિયર? તો અહીંયા બીજી એક વસ્તુ કે મૂડી પર વ્યાજ, આ તમે જે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવશો ને એ હંમેશા ભાગીદારી પેઢીની દ્રષ્ટિએ વિચારવાનું. ફરીથી એકવાર તમે આ જે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવો છો એને હંમેશા ભાગીદારી પેઢીની દ્રષ્ટિએ વિચારવું પડે. તો આપણને ખબર છે કે અહીંયા મૂડી એ ભાગીદારી પેઢીને આપતા હોય છે. ક્લિયર? અને જેના પરિણામે ભાગીદારી પેઢીએ ભાગીદારોને વ્યાજ ચૂકવવું પડે છે. તો અહીંયા ભાગીદારી પેઢી માટે તો ખર્ચ કહેવાય. તો કહો હા, જો ભાગીદારી પેઢી માટે ખર્ચ એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ, તેને લખ્યું છે મૂડી પર વ્યાજ. ચલો આ બે ક્લિયર થઈ ગયા. ત્રીજું, ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ. એ તમને અત્યારે કંઈ જ ખબર પડશે નહીં. ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ એટલે કે ભાગીદારે પેઢીમાંથી લેવાની થતી રકમ અને એ રકમ પર જે વ્યાજ ચૂકવવામાં આવે એને કહેવાય છે ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ. આ વધારે ક્યારે ખબર પડશે? જ્યારે તમે વાર્ષિક હિસાબના દાખલા ગણશો ત્યારે જ વધારે પડતું ડિટેલ્સમાં ખબર પડશે. એના પછી પગાર, બોનસ અને કમિશન. તો આ પગાર, બોનસ અને કમિશન એ ભાગીદારી પેઢી દ્વારા ભાગીદારોને ચૂકવવામાં આવે છે.
તો અહીંયા ભાગીદારી પેઢી માટે આવક કે ખર્ચ, તો તમે કહેશો કે ખર્ચ. ખર્ચ તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ જ આવે આવે ને આવે. એના પછી સામાન્ય અનામત. અત્યાર સુધી ધોરણ 11માં સામાન્ય અનામત પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખતા હતા, પણ ધોરણ 12માં સૌથી ગૂંચવણ ભર્યો શબ્દ હોય તો સામાન્ય અનામત. કારણ કે સામાન્ય અનામત એ તમારી નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ આવશે. હવે કેમ આવે? કારણ કે સામાન્ય અનામતના કારણે જે તે ભાગીદારી પેઢી છે એના નફામાં શું થાય છે? ઘટાડો થયેલો જોવા મળે છે. એટલે કે સામાન્ય અનામતના લીધે ભાગીદારી પેઢીનો નફો ઘટતો હોવાથી તેને નુકસાન ગણવામાં આવે છે. ક્લિયર? હવે એના પછીનું છે મોસ્ટ આઈએમપી. તો મોસ્ટ આઈએમપીમાં લખ્યું છે કે ભાગીદારોને લગતા તમામ વ્યવહારો ભાગીદારના મૂડી અથવા તો ચાલુ ખાતે અને નફા નુકસાન ફાળવણી ખાતામાં જ નોંધવામાં આવે છે. એટલે કે શું? તો અત્યાર સુધી તમે શું કરતા હતા કે વૈયક્તિક માલિકીને લગતા જે કંઈ પણ હિસાબ હતા તમે નફા નુકસાન ખાતા અને પાકા સરવૈયામાં લખતા હતા. પણ હવે ધોરણ 12માં થોડોક ચેન્જ થઈ ગયો છે. જો ભાગીદારી પેઢી એટલે કે ભાગીદારોને લગતા કોઈ પણ વ્યવહાર હોય તો તેની નોંધ માત્ર ને માત્ર બે જગ્યાએ થશે. એક તો નફા નુકસાન ફાળવણી ખાતામાં અને બીજું ભાગીદારના મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતામાં. ક્લિયર? પણ જો ભાગીદારી પેઢીનો કોઈ ખર્ચો હોય, ભાગીદારી પેઢીનો કોઈ ખર્ચો હોય તો એની એન્ટ્રી તમારે નફા નુકસાન ખાતામાં કરવી પડે. ફરીથી હજુ એકવાર કહું છું, ભાગીદારોને લગતો ખર્ચો હોય તો તેની એન્ટ્રી નફા નુકસાન ફાળવણી ખાતામાં અને ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે નોંધવામાં આવે છે. ક્લિયર? ડન. અને બાજુમાં મેં બ્લુ અક્ષરમાં બી લખ્યું છે કે નફા નુકસાન ખાતા અને પાકા સરવૈયામાં નોંધાય નહીં. માત્ર ને માત્ર એક જ વસ્તુ નોંધાય. એ કઈ વસ્તુ છે? તો એ પણ લખીને આપેલું છે. ભાગીદારોએ આપેલી લોન અને તેનું વ્યાજ જ નફા નુકસાન ખાતામાં અને પાકા સરવૈયામાં નોંધાય. કેમ? કારણ કે લોન ભાગીદાર જ્યારે ભાગીદારી પેઢીને આપે છે ત્યારે એને નાણાકીય ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નાણાકીય વસ્તુ થઈ અને નાણાકીય વસ્તુ એ ભાગીદારી પેઢી માટે દેવું ગણાય. સિમ્પલી કહું કે કોઈ પણ ભાગીદાર છે ભાગીદારી પેઢીને લોન આપે તો અહીંયા ભાગીદારી પેઢી પૈસા લેનાર થઈ ગઈ તો કહેશો કે હા. ભાગીદારો પૈસા ચૂકવનાર થયા તો કહેશો કે હા. તો અહીંયા આ ભાગીદારી પેઢીએ ભાગીદાર જોડેથી લોન લીધી તો લોન એટલે કે મૂડી દેવું વધુ લખવી પડે તો કહેશો કે હા. ક્લિયર? અને તેનું વ્યાજ. હવે લોન પર જે પણ વ્યાજ ચૂકવવામાં આવે તેને હંમેશા નાણાકીય ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. અને આ નાણાકીય ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નોંધવામાં આવે છે. બીજી એક વસ્તુ કહી દઉં, જે પણ શબ્દ હોય એની પાછળ વ્યાજ શબ્દ આપેલું હોય તો એને નાણાકીય ખર્ચ અથવા તો નાણાકીય આવક તરીકે ઓળખવામાં આવે છે. હવે નાણાકીય ખર્ચ કે નાણાકીય આવક કેમ? તો જો તમે મીન્સ પૈસા ચૂકવ્યા હોય તો એ તમારા માટે નાણાકીય ખર્ચ કહેવાશે. પરંતુ જો તમને પૈસા મળતા હશે તો એને કહેવાય છે નાણાકીય આવક. જેમ કે રોકાણ પર વ્યાજ. જ્યારે તમે રોકાણ કરો છો તેના પર તમને જે કંઈ વ્યાજ મળે છે એ તમારા માટે આવક ગણવામાં આવે છે. ક્લિયર? આ હતું તમારું નફા નુકસાન ફાળવણી ખાતું. ક્લિયર? ડન. તો હવે આના માટે શું કરવાનું? તો પેજ ચોપડીમાં નફા નુકસાન ફાળવણી ખાતું આપેલું છે એ આખું વાંચવાનું છે અને એના પછી તમને એક નફા નુકસાન ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતું એમ બંનેનો તફાવત આપેલો છે. તો એ તફાવત માત્ર ને માત્ર એકવાર લખવાનો છે અને ખાલી મોઢે કરવાનો છે. ક્લિયર? હવે વાત કરી છે મોસ્ટ આઈએમપી ટોપિક, મૂડી ખાતા રાખવાની પદ્ધતિ. ક્લિયર? તો એક વસ્તુ યાદ રાખજો, મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ છે. મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિ છે. પહેલું અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને બીજું સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. ફરીથી એકવાર, મૂડી ખાતા રાખવાની પદ્ધતિ કેટલી? તો બે. કઈ બે? સ્થિર અને અસ્થિર. હવે જે સ્થિર હોય એને કાયમી કહેવાય કે ના કહેવાય? તો કે હા. તો સ્થિર એટલે કે એનું બીજું નામ કહેવાય કાયમી મૂડી ખાતાની પદ્ધતિ. ક્લિયર? અસ્થિર જે સ્થિર ના હોય, કાયમી ધોરણે ના હોય, કાયમી ધોરણે ના હોય એટલે કે એને હંગામી ધોરણ કહેવાય. ક્લિયર? તો એને કહેવાય છે અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ. ક્લિયર? ફરીથી હજુ એકવાર કહું છું,
અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ એ મૂડી ખાતા રાખવાની બે પદ્ધતિઓ છે. આગળ અસ્થિર અથવા તો હંગામી મૂડી ખાતા પદ્ધતિની વ્યાખ્યા જોઈએ. તો અહીંયા જે ભાગીદારી પેઢીમાં મૂડી ખાતાની શરૂની બાકી, કઈ બાકી કહેવાય બેટા? શરૂની બાકી અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળે, એટલે કે શરૂઆતની બાકી અને આખરની બાકી સરખી ના હોય, એટલે કે બંનેની રકમ કેવી હોય? જુદી જુદી હોય, તો તેને અસ્થિર અથવા તો હંગામી મૂડી ખાતાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? વ્યાખ્યામાં તમારે મેઇન આ શબ્દ જ લખવાનો છે. મૂડી ખાતાની શરૂની અને આખરની બાકીમાં ફેરફાર જોવા મળે તો તેને અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ કહે છે. હવે કહેશો કે સર હજુ તમને એક્ઝામ્પલ આપીને સમજાવો, તો આપણે એક્ઝામ્પલ જો અહીંયા મૂડી ખાતું બનાવ્યું છે. હવે તમને બધાને યાદ હશે કે મૂડી ખાતાની હંમેશા જમા બાકી જ હોય, એટલે કે એની શરૂઆતની બાકી જમા બાજુ લખવી પડે, જેને કહેવાય બાકી આગળ લાવ્યા, બા આ લાવ્યા કહેતા હતા તમે. તો બા આ લાવ્યા એ આ કેસમાં કેટલા છે? તો કહેશો કે સર 10,000 છે. બા આ લઈ ગયા એટલે કે આખરની બાકી કહેવાય? તો કે હા. તો આખરની બાકી કેટલી આપી છે? 20,000. 10,000 અને 20,000 સરખા છે? તો કહેશો કે ના, સરખા નથી. એટલે કઈ પદ્ધતિ કહેવાય? અસ્થિર અથવા તો હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. ડન? ક્લિયર? બીજું, આ પદ્ધતિમાં માત્ર ને માત્ર મૂડી ખાતું જ બનાવવાનું. ક્લિયર? જો અસ્થિર અથવા તો હંગામી મૂડી ખાતા પદ્ધતિ કીધી હોય તો જ્યારે પણ તમે વાર્ષિક હિસાબ બનાવો છો ત્યારે વેપાર ખાતું તો બનાવવાનું, નફા નુકસાન ખાતું પણ બનાવવાનું, નફા નુકસાન ફાળવણી ખાતું પણ બનાવવાનું. પણ સ્ટેપ નંબર 4 માં મૂડી ખાતા અને ચાલુ ખાતા આ બંનેમાંથી માત્ર ને માત્ર મૂડી ખાતા એ કઈ પદ્ધતિમાં બનશે? તો કહેવાય કે અસ્થિર એટલે કે હંગામી. ક્લિયર? હવે આની પણ એન્ટ્રી કહી દઉં છું. તો આમાં શું હોય? તો મૂડી ખાતામાં ભાગીદારોની દ્રષ્ટિએ વિચારવાનું. મૂડી ખાતા કે ચાલુ ખાતા હોય એમાં હંમેશા ભાગીદારોની દ્રષ્ટિએ વિચારવાનું. જો ભાગીદારને આવક થાય તો જમા બાજુ, ભાગીદારને ખર્ચ થાય તો ઉધાર બાજુ. હવે કહેશો કે સર એ કેમનું? તો આપણે ધોરણ 11માં નિયમ ભણી ગયા છે ને, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. આવક કે નફા ખાતે જમા, ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર. તો અહીંયા એમ કહું છું કે મૂડી પર વ્યાજ, એ મૂડી પર વ્યાજ ભાગીદારો માટે શું કહેવાય? તો તમે બધા કહેશો કે સર આવક કહેવાય. કેમ? કારણ કે ભાગીદાર પોતાના પૈસા ભાગીદારી પેઢીને આપે છે, અને મેં કીધું જે વ્યક્તિ પૈસા આપે એ વ્યાજ વસૂલ કરે જ. તો અહીંયા મૂડી કોણ આપે છે? કે ભાગીદારો. તો ભાગીદારો માટે મૂડી પર વ્યાજ એ શું કહેવાય? આવક. એટલે કે મૂડી ખાતાની જમા બાજુ આવશે, તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ. કેમ? કારણ કે દરેક વ્યવહારની કેટલી અસર હોય છે? 2. કઈ 2 અસર? એક ઉધાર તો બીજી જમા. એટલે કે અહીંયા જો મોસ્ટ ઓફ એવા જ વ્યવહાર આપેલા છે કે જે ભાગીદારી પેઢી અને ભાગીદારોને લગતા વ્યવહાર હોય તેને નફા નુકસાન ફાળવણી ખાતું અને મૂડી કે ચાલુ ખાતામાં દર્શાવવામાં આવે છે. ક્લિયર? હવે આનો ટોપિકમાં આપણે વિગતવાર સમમાં જોઈશું. ક્લિયર? અત્યારે ખાલી થિયરી યાદ રાખવાની છે તમારે. ચલો, તો મૂડી ખાતા રાખવાની 2 પદ્ધતિ છે. એ 2 પદ્ધતિમાંથી એક પદ્ધતિ જોઈ ગયા. કઈ પદ્ધતિ જોઈ? તો કે અસ્થિર એટલે કે હંગામી મૂડી ખાતાની પદ્ધતિ. હવે વાત કરીશું સ્થિર એટલે કે કાયમી મૂડી ખાતાની પદ્ધતિ. તો એમાં લખ્યું છે કે મૂડી ખાતાની શરૂઆતની બાકી અને આખરની બાકીમાં કોઈ ફેરફાર જોવા ન મળતો હોય. ક્લિયર? એટલે કે શરૂની બાકી અને આખરની બાકીમાં કોઈ તફાવત જોવા ના મળતો હોય તો તેને સ્થિર મૂડી ખાતા પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા જો પહેલાં ઉદાહરણ જોઈ લો. તો આ મૂડી ખાતું બનાવ્યું છે. આ મૂડી ખાતાને હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. તેની જમા બાજુ કેટલા લખ્યા છે? 10,000. આખરની બાકી એટલે કે બાકી આગળ લઈ ગયા, એ પણ કેટલી છે? 10,000. બંને કેવા છે? સેમ, સરખા. એટલે કઈ પદ્ધતિ કહેવાય? સ્થિર અથવા તો કાયમી મૂડી ખાતાની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. અને જો સ્થિર અથવા તો કાયમી મૂડી ખાતાની પદ્ધતિ હોય
તો એમાં તમારે બે ખાતા બનાવવા પડે છે. કયા બે ખાતા? તો સૌથી પહેલાં ભાગીદારનું મૂડી ખાતું અને ભાગીદારનું ચાલુ ખાતું. તો હવે આ બંનેમાંથી કયા વ્યવહારની નોંધ ક્યાં કરવાની એ વિશે સમજૂતી આપી દઉં છું. તો જો ભાગીદારો ભાગીદારી પેઢીમાં જે કંઈ પણ મૂડી લાવે છે તે મૂડીની એન્ટ્રી હંમેશા ને હંમેશા મૂડી ખાતામાં કરવાની. આ સિવાય જો ભાગીદાર પેઢીમાં વધારાની મૂડી લાવે તો એની એન્ટ્રી પણ મૂડી ખાતામાં કરવાની. પરંતુ મૂડી સિવાયના કોઈ પણ વ્યવહાર હોય, ફરીથી મૂડી સિવાયના કોઈ પણ વ્યવહાર હોય, એ તમામ વ્યવહારોની નોંધ તમારે હંમેશા ને હંમેશા ભાગીદારોના ચાલુ ખાતામાં કરવાની હોય છે. એટલે કે ઉપાડ પર વ્યાજ, ઉપાડ, પગાર, બોનસ, કમિશન, ચાલુ ખાતાની જમા બાકી પર વ્યાજ, ચાલુ ખાતાની ઉધાર બાકી પર વ્યાજ વગેરે જેવી વિગતો ભાગીદારના ચાલુ ખાતામાં દર્શાવવામાં આવે છે. ચલો આ પૂરું થઈ ગયું. હવે 1 by 1 થોડુંક અમુક વસ્તુ ક્લિયર કરાવી દઉં છું તમને. ક્લિયર? સૌથી પહેલાં છે મૂડી પર વ્યાજ. હવે બંને દ્રષ્ટિએ વિચારવાનું, ભાગીદારોની દ્રષ્ટિએ અને પેઢીની દ્રષ્ટિએ. ક્લિયર? તો અહીંયા તમને ખબર છે કે ભાગીદારો પેઢીને શું આપે છે? મૂડી આપે છે. તો અહીંયા વ્યાજ કોણ લેશે? તો તમે બધા કહેશો કે સર વ્યાજ તો ભાગીદારો લેશે. તો ભાગીદારો માટે મૂડી પર વ્યાજ એ શું ગણાય છે? આવક. જ્યારે પેઢી માટે શું ગણાય? ખર્ચ અથવા તો નુકસાન. હવે કહેશો કે સાહેબ એ કઈ રીતે? તો અહીંયા મેં કીધું હતું જે વ્યક્તિ ઉછીના પૈસા લે એને વ્યાજ ચૂકવવું પડે. તો આ કેસમાં પૈસા કોણ ઉછીના લે છે? તો કહેશો કે સર ભાગીદારી પેઢી. તો અહીંયા ભાગીદારી પેઢીએ પૈસા ચૂકવવા પડે. તો કે હા, જે વ્યક્તિ પૈસા ચૂકવે એટલે કે જે વ્યક્તિ વ્યાજના પૈસા ચૂકવે એના માટે ખર્ચ ગણાય. એટલે ખર્ચ અને નુકસાન. આ મોસ્ટ આઈએમપી ઓબ્જેક્ટિવ છે. હવે એના જેવું જ છે, ઉપાડ પર વ્યાજ, ભાગીદારો અને પેઢી. હવે ઉપાડ કોણ કરે? તો કહેશો કે ભાગીદારો. ક્યાંથી કરે? ભાગીદારી પેઢીમાંથી. એટલે કે પેઢી હવે ભાગીદારોને પૈસા આપે છે એવું કહેવાય. હા. હવે ફરીથી જે વ્યક્તિ પૈસા આપે એને વ્યાજ વસૂલ કરવાનું હોય. અહીંયા પૈસા આપનાર કોણ છે? પેઢી. એ વ્યાજ વસૂલ કરશે એટલે એના માટે શું કહેવાય? આવક અથવા તો નફો. પણ જનરલી તમારે શું લખવાનું? આવક. અને હવે જે પૈસા ઉપાડે અથવા જે પૈસા લે, જે વ્યક્તિ ઉછીના પૈસા લે એને વ્યાજ ચૂકવવું પડે. તો કે હા. તો આના માટે શું કહેવાય? ખર્ચ અથવા તો નુકસાન. આ બે ઇમ્પોર્ટન્ટ ટોપિક યાદ રાખવાના. ક્લિયર? હવે ત્રીજો ટોપિક છે પગાર, બોનસ, કમિશન, ભાગીદારો અને પેઢી. તો અહીંયા તમારે એક શબ્દ આવ્યો તો પહેલા લેક્ચરમાં મેં તમને ચલાવ્યો તો યાદ હોય તો, દરેક ભાગીદાર એકબીજાનો એજન્ટ હોય છે અથવા તો એકબીજાનો પ્રતિનિધિત્વ કરતો હોય છે. તો એનું મિનિંગ શું થયું કે જ્યારે ભાગીદારી પેઢીમાં બધા જ ભાગીદારો ધ્યાન આપી શકે એમ નથી. તો એ સંજોગોમાં શું હોય કે બધા ભાગીદારોમાંથી કોઈ એક ભાગીદાર આખી પેઢી ચલાવતો હોય છે અને એનો નફો કે નુકસાન વહેંચી લેવા માટે સંમત થયા હોય છે. તો એવા કેસમાં જે ભાગીદારે પેઢીનું સંચાલન કર્યું હોય, જેણે ધંધાને સંભાળ્યો હોય, એને થોડાક પૈસા તો વધારે મળવા જોઈએ. તે વધારાના પૈસા કયા સ્વરૂપે મળી શકે? પગાર, બોનસ અથવા તો કમિશન સ્વરૂપે. હવે બીજી વસ્તુ, આ પગાર, બોનસ અને કમિશન કોણ આપશે? તો પેઢી આપશે. કોને આપશે? ભાગીદારોને આપશે. એટલે કે અહીંયા બી પૈસા આપે છે તો ભાગીદારી પેઢી માટે શું કહેવાય? ખર્ચ કહેવાય. જ્યારે ભાગીદારો માટે આવક. ક્લિયર? હવે હું હજુ કહું છું, આ ખાતા યાદ રાખવાની કંઈ જરૂર નથી. મેં તમને એવું કીધું છે ભાગીદારોની દ્રષ્ટિએ પહેલાં વિચાર લેવાનો. ભાગીદારો માટે આવક ગણાય કે ખર્ચ ગણાય? જો એ ખબર પડી ગઈ તો એની ઊંધી એન્ટ્રી તમારે ક્યાં આપવાની થાય છે? નફા નુકસાન ફાળવણી ખાતામાં આપવાનું થાય. તો કહેશો કે હા. ચલો આ ત્રણની એન્ટ્રી સમજાવી દઉં છું. ઉપાડ પર વ્યાજ એ ભાગીદારો માટે શું કહેવાય? ખર્ચ.
એટલે કે મૂડી ખાતામાં અથવા તો ચાલુ ખાતાની ઉધાર બાજુ આવે તો કહેશો કે હા, તો નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાજુ જ આવશે. ક્લિયર? હંમેશા પહેલા ભાગીદારોની દ્રષ્ટિએ વિચારો. બીજું, મૂડી પર વ્યાજ. તો એ ભાગીદારો માટે શું કહેવાય છે? આવક. આવક હંમેશા શું થવાની? જમા. જો આવક જમા થાય છે, ભાગીદારો માટે આવક જમા થાય છે, તો ભાગીદારી પેઢી એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ જ આવે. ત્રીજું, પગાર બોનસ કે કમિશન. ક્લિયર? તો પગાર બોનસ કે કમિશન ભાગીદારો માટે આવક એટલે કે મૂડી ખાતા અથવા તો ચાલુ ખાતાની જમા બાજુ, તો નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ જ આવે. ક્લિયર? ડન. અહીંયા આ થિયરીનો પોર્શન કમ્પ્લીટ કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આ બંને પદ્ધતિના એક એક દાખલા આ ચેપ્ટરમાંથી જ કરાવીશ. એનો પર્પઝ શું છે? આ ચેપ્ટરમાંથી એ બે દાખલા નથી જ પૂછાવાના, એ મારી 110% ગેરંટી છે. બટ એ કેમ કરાવું છું? કારણ કે હવે 2 કે 3 લેક્ચર પછી હું વાર્ષિક હિસાબ ચાલુ કરવાનો છું. અને એ વાર્ષિક હિસાબમાં જો આ બેના કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમને વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું એ 3 તો આવડે જ છે. આ બે ખાતામાં વધારે પડતી તકલીફ ના પડે એના માટે હું તમને અત્યારથી આ બંને દાખલા શીખવાડી દઉં છું. ક્લિયર? અને એના પછી આપણે શરૂ કરવા જઈ રહ્યા છે વાર્ષિક હિસાબો. પણ એ વાર્ષિક હિસાબો કોના છે? ભાગીદારી પેઢીના. એટલે એમાં ખાસ ધ્યાન રાખજો. અત્યારે તમારા જોડે પૂરતો ટાઈમ છે. દરેક સમ એટલીસ્ટ હું તમને 5-5 વાર ગણવા આપીશ એટલે તમારો ક્લિયર થઈ જાય કોન્સેપ્ટ ઘરે બેસીને જ. ક્લિયર? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં અસ્થિર અથવા તો સ્થિર મૂડી ખાતાનો એક મોટા દાખલા સાથે. કદાચ જો તમારી પહેલી એક્ઝામ લેવાય તો પહેલી એક્ઝામમાં આ બેમાંથી એક દાખલો 8 માર્કમાં આવે જ. તો પહેલી એક્ઝામની દ્રષ્ટિએ પણ આપણે આ દાખલો કરી શકાય છે. ક્લિયર? ડન. થેન્ક યુ.